જે ટોપિક આપણને આપેલો છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને થિયરી પોર્શનમાં આપણા માટે લાસ્ટ એક ટોપિક છે અને એ ટોપિક છે ક્ષારણ, રાઈટ, અથવા તો કોરોઝન. ક્ષારણ શું છે, કઈ રીતે થાય છે, એનું વિદ્યુત રસાયણ શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું અને ક્ષારણને અટકાવવું કઈ રીતે એના પણ કેટલાક ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ છેલ્લો ટોપિક આપણા વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ક્ષારણ. ચલો તો ડેફિનેશન થી આપણે શરૂઆત કરીશું કે ક્ષારણ શું છે અથવા તો કોરોઝન શું છે. લાસ્ટ ટોપિક ક્ષારણ. ઠીક, તો ડેફિનેશનમાં આપણે કહેવાના છે કે ડેફિનેશન શું છે તો કે જનરલી ક્ષારણ આ શું છે તો કે ધાતુની સપાટી ઉપર અથવા તો ધાતુ પર થતી પ્રક્રિયાઓ છે. જે ધાતુઓ જે છે એને જો વાતાવરણમાં ખુલ્લી રાખવામાં આવે તો હવામાં રહેલો ઓક્સિજન એ ધાતુની સપાટી પર ઓક્સાઇડનું આવરણ બનાવે છે, જેને જ ધાતુનું ક્ષારણ કહે છે. તો આપણે લખવાના છીએ તો એ વ્યાખ્યા થશે કે ધાતુની સપાટીને હવામાં એટલે કે વાતાવરણમાં, રાઈટ, ઓક્સિજનની હાજરીમાં હવામાં ખુલ્લી રાખતા તેની સપાટી પર ઓક્સાઇડનું ધાતુના ઓક્સાઇડનું આવરણ બને છે, જેને ધાતુનું ક્ષારણ કહે છે. ધાતુનું ક્ષારણ. તો આ થયું ધાતુ ક્ષારણ અને એમાં આપણે એક વાત કરી કે એમાં ધાતુના જે ઓક્સાઇડ છે એનું પડ બની જાય, રાઈટ. જેમ કે આપણને સૌથી જે મેઇન જે એક્ઝામ્પલ છે અને એ એક્ઝામ્પલ એટલે લોખંડ, રાઈટ. આપણને બધાને ખબર છે કે ક્ષારણ એટલે કાટ લાગવું, રાઈટ. જે કાટ લાગવાની પ્રક્રિયા છે ને એને ક્ષારણ કહેવાય. એટલે એનો મતલબ શું થશે? કાટ લાગવું, રાઈટ. જે લોખંડ જે છે એને કાટ લાગે તો શું થાય? એને જ્યારે રસ્ટ લાગે તો આપણને ખબર છે કે લોખંડ કટાઈ જાય તો એના ઉપર જે છે એ ઓક્સાઇડનું આવરણ બની જાય, રાઈટ. તો આ લોખંડનું જે કટાવું જે છે એને જ ક્ષારણ કહેવાય છે. તો લોખંડનું કટાવું જે છે, રાઈટ, તો એ લોખંડનો કાટ જે છે એનું સૂત્ર શું થાય તો કે Fe2O3 તો એ જે છે, જેમ કે આપણે ઉદાહરણ આપેલા છે, લોખંડનું કટાવું કે પછી લોખંડનું કટાવું પછી જો તમારી આસપાસ અથવા તો મમ્મીને તમે પૂછો કે જે ચાંદી હોય એ ચાંદીના ઝાંઝર હોય અથવા તો કડું હોય, એ ચાંદી જે છે એને જો આપણે એમને પહેરતા હોઈએ કન્ટિન્યુ તો શું થાય કે થોડા સમય પછી એ ઝાંખું પડી જાય, એ કાળો જેવું પડવા માંડે. એનું કારણ શું તો કે આપણને એના પરથી એમનો આઈડિયા ન આવે કે આનું કારણ શું, પણ સિમ્પલ કારણ એ કે એના ઉપર જે ચાંદી જે છે એનું સિલ્વર ઓક્સાઇડ AgO નું જે છે એ પડ ચડી ગયું. એ સિલ્વર ઓક્સાઇડના પડના લીધે એ ઝાંખું દેખાય. તો સિલ્વર જે છે અથવા તો Ag જે છે એનું શું થવું તો કે ઝાંખું પડવું. અને મોસ્ટ અગત્યનું, જો તમે તાંબા અથવા તો જે પિત્તળના વાસણો તમારા ઘરે હોય, રાઈટ, જે આપણે દીવો કરતા હોઈએ એ હોય અથવા તો જેમાંથી પાણી આપણે પીતા હોઈએ ગ્લાસ હોય, જો એ તાંબાના હોય પિત્તળના હોય તો તમે ચેક કરજો. એના પર શું થાય તો જો એને આપણે એમનેમ રવા દઈએ થોડા સમય માટે અથવા તો જો એ પાણીમાં વપરાય કરીને એમનેમ હોય ને સાફ ના કરવામાં આવે તો એના ઉપર લીલા ડાઘા પડી જાય. લીલા ડાઘાનું કારણ શું તો કે એનામાં જે કોપર જે છે એ કોપર ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું છે અને એ લીલા કલરના ડાઘ દેખાડે છે. એનો મતલબ જે કોપર ઓક્સાઇડ જે છે એ પણ શું છે તો કે એ શું થશે તો કે આપણે કહીએ તાંબા અને પિત્તળ પરના લીલા ડાઘાઓ, રાઈટ. તો એનો કાટ છે, રાઈટ. કોપર જે છે એના માટેનો એનો કાટ જે છે એ ક્યુપ્રસ ઓક્સાઇડ એ લીલા કલરનો રંગ ઉત્પન્ન કરશે. જેમ લોખંડનો કાટ હોય તો કથ્થઈ કલરનો રંગ ઉત્પન્ન કરે છે એવી રીતે, રાઈટ. તો આ જે વાત કરી આપણે આના ક્ષારણ વિશે વાત કરી અને ક્ષારણથી ખરેખર ખૂબ નુકસાન થાય છે. શા માટે તો પહેલી તો ઇકોનોમિકલ નુકસાન છે જ, રાઈટ. ઇકોનોમિકલ તો છે જ કે લોખંડ કટાઈ ગયું, વારંવાર કટાયા કરે તો એટલું લોખંડ એમાંથી ઓછું થતું જાય છે, એ ખરાબ થાય, એ રસ્ટ તમારે રિમૂવ કરવો પડે, કાઢવો પડે અને એના લીધે શું થાય તો કે એની ક્વોલિટી ચેન્જ થાય,
રાઈટ? આપણે જે આસપાસ યુઝ કરીએ છીએ ત્યાં તો વાંધો નહીં, પરંતુ વિચાર કરો કે જે લોખંડના પુલ છે, રાઈટ, જેના ઉપર લોખંડનું આવરણ હોય, લોખંડ હોય, એના પુલ હોય, બ્રિજીસ હોય, ઇમારતો હોય કે જ્યાં લોખંડ વપરાયેલું હોય, અને જો લોખંડને કાટ લાગે તો એનો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ લોખંડ છે, જો એને જ કાટ લાગી જાય તો એ વીક પડે. વીક પડે એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે એ શું થશે કે ધીમે 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 એની ક્ષમતા ઓછી થતી જાય. હવે લોખંડની ક્ષમતા ધીમે ધીમે ઓછી થશે તો લિટરલી લોખંડ જે છે એ ઇમારત હોય કે પુલ હોય નબળા બનશે અને અકસ્માત સર્જી શકે. તો બહુ મોટી સમસ્યા છે. અને આપણને કીધું પણ છે કે આ જે ક્ષારણ છે ને, એ ક્ષારણનું રસાયણ વિજ્ઞાન પણ બહુ કોમ્પ્લેક્સ છે, જટિલ છે, પણ એને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ એટલે આપણને આપેલું છે લોખંડનું જે ક્ષારણ છે એ કઈ રીતે થાય છે એને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો લોખંડના ક્ષારણ વિશે આપણે વાત કરવાના છીએ. તો આ આપણે બેઝિક વાત કરી, રાઈટ? હવે આપણે લોખંડના ક્ષારણની વાત કરવાની છે. મુખ્યત્વે લોખંડનું ક્ષારણ, લોખંડનું ક્ષારણ કઈ રીતે થાય, કોના લીધે થાય છે, રાઈટ? હવે જનરલી આપણને ખબર છે કે પહેલા જ આપણે લખી દીધું કે કોના લીધે થાય, તો ખુલ્લી હવામાં જો એને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો એના લીધે થાય, રાઈટ? અને વાતાવરણમાં શેના લીધે? તો કે ઓક્સિજનના લીધે, કેમ કે એ પણ આપણે લખી દીધું કે એના ઓક્સાઇડનું પડ બનાવશે. તો ઓક્સિજન જે છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને ખાલી ઓક્સિજન નહીં, રાઈટ, ખાલી ઓક્સિજન નહીં, જનરલી તમે વિચારો અને વિચારી મને કહો કે લોખંડ જે છે એને સૌથી વધારે કાટ કઈ ઋતુમાં લાગે, રાઈટ? કયા સમયમાં એને સૌથી વધારે કાટ લાગે? તો ઓબ્વિયસલી અત્યારે જે ઋતુ ચાલી રહી છે, અત્યારના સમય પ્રમાણે તમે જુઓ તો સૌથી વધારે કાટ આ ઋતુમાં લાગે, એટલે કે ચોમાસામાં લાગે. શા માટે? કેમ કે વાતાવરણ ભેજવાળું હોય, રાઈટ? અને એ ભેજના લીધે આ લોખંડનું જે ક્ષારણ છે એ વધારે પ્રમાણમાં થાય છે. આ બધાને આપણને ખબર છે, રાઈટ? તો એ ભેજ પણ એક અગત્યનો રોલ ભજવે છે. તો એ કઈ રીતે થાય છે? ચાલો, તો આપણે સમજીએ કે લોખંડનું જે ક્ષારણ છે એ એક વિદ્યુત ઇલેક્ટ્રોકેમિકલ સેલ ક્રિએટ કરે છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એટલે લોખંડનું ક્ષારણ પણ કોના વડે સમજાવી શકાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષ વડે સમજાવી શકાય. વિદ્યુત રાસાયણિક કોષ, આ એક વિદ્યુત રાસાયણિક કોષ જનરેટ કરે છે. હવે આપણને એમ થાય કે ત્યાં જે લોખંડ કટાઈ જાય છે એમને પડ્યું ત્યાં પણ EMF જનરેટ થાય? હા, થાય. એનો મતલબ શું? ત્યાં રાસાયણિક પ્રક્રિયા તો થઈ, અને જો રાસાયણિક પ્રક્રિયા થઈ હોય તો કંઈક ને કંઈક EMF તો જનરેટ થયો હશે. એનો મતલબ ત્યાં એનોડિક અને કેથોડિક રિએક્શન છે, રાઈટ? આ વિદ્યુત રાસાયણિક કોષનો મતલબ ત્યાં એનોડિક એટલે કે એનોડ અને કેથોડ છે કઈ રીતે વર્તે છે. ચાલો, તો એ થોડો નાનકડો ડાયાગ્રામ ડ્રો કરું છું, એનાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? ધારો કે અને ક્ષારણ ક્યાં લાગે? તો કે જે વક્ર સપાટી હોય ને ત્યાં થાય. સપાટી પર કઈ ખાડા હોય, રાઈટ? લોખંડની ફ્લેટ સપાટી હોય એમાં કઈ ખાડા હોય અથવા તો વળાંક હોય ને ત્યાં લાગે, રાઈટ? કેમ કે ત્યાં જે અણુઓ છે સ્ટ્રેસ અનુભવતા હોય, ત્યાંના જે લોખંડના અણુઓ છે એવી સપાટી પર લાગે. એટલે ધારો કે આપણે કહીએ છીએ કે આ લોખંડ છે, રાઈટ? અને આ લોખંડની સપાટી ઉપર આ રીતનું જે છે એ ખાડો છે અથવા તો ત્યાં આવી રીતનું અંદર કંઈક છિદ્ર પડી ગયું છે. અને આમટો પર જો સૂક્ષ્મ દર્શક યંત્રથી જોવામાં આવે તો કોઈ પણ સપાટી લઈએ ને તો એ ખાડાવાળી જ હોય, રાઈટ? એટલે કે એનામાં ખાડાઓ તો હશે જ, એ ફ્લેટ એકદમ નહીં હોય. તો સેમ આ પણ આપણે સપાટી લઈએ છીએ, રાઈટ? તો ચાલો, આ છે લોખંડની સપાટી અને લોખંડ પર આ છે ખાડો. થશે શું? તો કે આ કઈ રીતે પ્રક્રિયા પામે? તો કે આ હવાના સંપર્કમાં છે. તો હવે બીજું અગત્યનું કારણ મેં તમને કીધું, અને એ એટલે ભેજ, રાઈટ? તો ધારો કે આ જે છે એના ઉપર આપણે એવું એઝ્યુમ કરીએ કે જે ભેજનું કોઈ બિંદુ જે છે H2O નું એ આના ઉપર બેસેલું છે, રાઈટ? વાતાવરણના સંપર્કમાં છે. થશે શું? તો કે આ જે સપાટી જે છે એ એનોડ અને કેથોડની રિએક્શનો અનુભવશે અને શું બનશે? તો કે જે આ લોખંડ જે છે એ એનોડ બનશે. લોખંડ જે છે એ એનોડ બનશે અને એનો મતલબ લોખંડનું થશે અહીંયા ઓક્સિડેશન. લોખંડ શું અનુભવશે? ઓક્સિડેશન. તો એને કોઈક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો હશે, રાઈટ? ઓબ્વિયસલી એને ઇલેક્ટ્રોન મુક્ત કર્યો હશે. તો ઇલેક્ટ્રોન મુક્ત કરીને જશે ક્યાં? હવે જો એનોડ અને કેથોડ બંને લોખંડ જ બનશે. થોડું કન્ફ્યુઝ છે પણ વિચાર થાય છે કે આ પ્રક્રિયા લોખંડ પર જ થશે, રાઈટ? આ જે લોખંડ છે એના ઉપર જ થશે. લોખંડનો જે અણુ છે એટલે કે Fe નો જે આયન છે Fe એ પોતે ઓક્સિડેશન અનુભવશે. એ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન મુક્ત કરે.
એ ઇલેક્ટ્રોન આ બિંદુ જે છે ત્યાં પહોંચશે અને ત્યાં કોણ હશે તો કે હવામાંનો ઓક્સિજન, અને એ જે હવામાંનો ઓક્સિજન છે O2 એ રિડક્શન અનુભવશે કોની સપાટી પર તો કે આ જે છે લોખંડની સપાટી પર, રાઈટ? જો ખાસ સમજો કઈ રીતે થાય છે, એનોડ અને કેથોડ બંને લોખંડ જ છે, લોખંડ જ અનુભવે છે, એની સપાટી પર થાય છે, પણ કોનું થાય છે તો કે એનોડ પર Fe ના અણુનું ઓક્સિડેશન થાય છે, જ્યારે કેથોડ જે બિંદુ છે ત્યાં O2 નું રિડક્શન થાય છે. કોની હાજરીમાં તો કે આ H2O ના પરપોટો અથવા તો H2O નું બિંદુ છે. આ શું છે તો કે H2O. શા માટે H2O લખેલું છે હમણાં તમને આઈડિયા આવશે, કેમ કે આપણને એના પરથી આયનો જોઈએ છે. તો આ જે O2 છે એ કેના તરીકે વર્તશે તો કે અહીંયા આવશે આ કેથોડ, અને કેથોડ છે તો એના ઉપર શું થવું જોઈએ તો કે કેથોડ પર થવું જોઈએ રિડક્શન. તો કોનું રિડક્શન થશે તો કે O2 નું રિડક્શન થશે, અને એ આ સપાટી પર અહીંયા થશે, રાઈટ? અહીંયા, રાઈટ? હવે તો એનો મતલબ ક્યાંક ટ્રાન્સમિટ થઈને ઇલેક્ટ્રોન તો પહોંચવો જોઈએ કે નહીં? આ જે Fe છે એ અહીંયા અંદર ક્યાંક આ સપાટી પર અહીંયા હશે, અને એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે, અને એ ઇલેક્ટ્રોન જે અહીંયા જે છે એ O2 નું રિડક્શન કરશે, રાઈટ? ચાલ પ્રક્રિયા લખશું એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે કે કઈ રીતે થાય છે. ચાલ તો પ્રક્રિયા આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા હું તમને કહું છું એનોડ પર કઈ પ્રક્રિયા થાય. એનોડ પર મેં કહી દીધું તમને કે કોનું ઓક્સિડેશન થાય છે તો કે Fe નું. હવે Fe ના ઓક્સિડેશનની પ્રક્રિયાનું સૂત્ર આપણને ખબર છે કે Fe ની પ્રક્રિયાનું સૂત્ર શું થાય તો કે Fe it gives Fe plus 2 electron. Fe plus 2 electron. Fine, રાઈટ? તો આ લોખંડની જે પ્રક્રિયા છે એનોડની પ્રક્રિયા, એ એનોડ પર આ પ્રક્રિયા થશે અને આપણને ઓક્સિજન એક આયન મળી જશે અને 2 ઇલેક્ટ્રોન મળી જશે, રાઈટ? ચાલો તો આ અહીંયા Fe જે હતો એ પ્રક્રિયા થઈ ગઈ, કે અહીંયા જે Fe છે પ્રક્રિયા થઈ ગઈ. આ લોખંડ તો સુવાહક છે, રાઈટ? તો લોખંડ સુવાહક છે, એના લીધે જે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ઉદ્ભવશે એ 2 ઇલેક્ટ્રોન પહોંચશે કેથોડ પર, રાઈટ? કેથોડ પર એટલે કે બીજી સાઈડના બિંદુ પર, આ બિંદુ પર એટલે કે આ જે H2O નું બિંદુ છે ને ત્યાં હવામાંનો ઓક્સિજન શું પામશે રિડક્શન. હવામાંનો ઓક્સિજન શું પામશે રિડક્શન, અને એ એમનેમ રિડક્શન નહીં પામે. કઈ રીતે પામશે તો કે એ હવામાંનો ઓક્સિજન H+ આયન જે છે એ ક્યાંથી આવ્યો તો કે H2O માંથી H+ આયન આવ્યો. એ H+ આયનની હાજરીમાં રિડક્શન પામશે. તો આ રહ્યો હવામાંનો ઓક્સિજન, એ H+ આયનની હાજરીમાં, રાઈટ, ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં રૂપાંતર પામશે તો કે અહીંયા બનાવશે H2O. કે H2O માં રૂપાંતર પામવું જોઈએ. ફાઇન. ચાલો અને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો આ ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. તો અહીંયા 4H+ તો 4 ઇલેક્ટ્રોન. ચાલો બંને ઇક્વેશનને ભેગા કરો, બંને ઇક્વેશનને, રાઈટ? બંને ઇક્વેશનને ભેગા કરીએ. જો હવે આ પ્રક્રિયા માટે તમારે એક કામ કરવાનું છે. તમે અત્યારે તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં અથવા તો PDF માં, રાઈટ, તમે અત્યારે EMF સિરીઝ કાઢો, રાઈટ? રિડક્શન પોટેન્શિયલ માટેની જે EMF સિરીઝ હતી એ EMF સિરીઝ કાઢો. એ EMF સિરીઝ પરથી આપણે કેટલીક વાત નોટ કરવાના છીએ. તો EMF સિરીઝ તમે કાઢશો તો પહેલા મને તમે જણાવો કે એમાં Fe નો રિડક્શન પોટેન્શિયલ, રાઈટ? જો Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ, એ જે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ છે E સેલ, આના માટે એ જ બંને રિડક્શન જ જોઈશે. શા માટે હમણાં આપણે કહીએ. આનો આપણે EMF શોધવો છે. E0 સેલ, રાઈટ? એનોડ મળી ગયું, કેથોડ મળી ગયું, તો E0 સેલ મળી જાય. હા મળે, રાઈટ? તો તમારે શું કરવાનું છે તો કે E0 સેલ નું સૂત્ર તમને કહી દઉં, રાઈટ? શરૂઆતમાં આપણે ભણેલા હતા, કદાચ ના યાદ હોય તો એવું તમને કહી દઉં. તમારું કામ એટલું છે કે અત્યારે તમે EMF સિરીઝ કાઢો અને એમાં જે લોખંડ જે છે એમાં Fe માટેની જે રિએક્શન આપેલી હોય તો Fe માટે મને અહીંયા એનો ઓક્સિડેશન એનો રિડક્શન પોટેન્શિયલ કાઢીને આપો. સેમ ઓક્સિજન જે છે એ ઓક્સિજનનું જે છે એનો પણ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમને આપેલી હશે, રાઈટ? બંનેની વેલ્યુ જે છે એ ચેક કરો EMF સિરીઝમાં, અને બંનેની વેલ્યુ પરથી આપણે એનો EMF શોધવા જઈ રહીએ છીએ, રાઈટ? તો એ EMF આપણે શોધીએ તો ત્યાં સુધી તમે EMF શોધો ત્યાં હું આ બંને ઇક્વેશન જે છે એને ભેગા કરી દઉં, રાઈટ? ચાલો ફટાફટ તમે EMF શોધશો. અત્યારે ફટાફટ કાઢો EMF સિરીઝ. એમાં Fe માટેનો EMF શોધવાનો છે અને ઓક્સિજન માટેનો EMF શોધવાનો છે, અને તમારે ચેટ સેક્શનમાં લખવાનો છે ફટાફટ, રાઈટ? ત્યાં સુધી હું આ બંને ઇક્વેશનને ભેગા કરું છું, રાઈટ? બંને ઇક્વેશનને ભેગા કરવા હોય તો સિમ્પલ, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 જ ઇલેક્ટ્રોન છે, તો આખા ઇક્વેશનને હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો આ બનશે 2Fe
2Fe રાઈટ પ્લસ અહીંયા છે ઓક્સિજન રાઈટ પ્લસ 4 of H plus 4 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ તો અહીંયા જે છે આ સાઈડ પર બચશે Fe+2 plus H2O રાઈટ 2Fe plus 2 plus 2H2O ફાઇન તો આ ફાઇનલ રિએક્શન થશે આઈ હોપ તમને આ બંને માટેના જે છે એ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ મળી ગઈ હશે રાઈટ એ વેલ્યુ જે છે ચેટ સેક્શનમાં તમે લખો ફટાફટ કે આ બંનેની વેલ્યુ કેટલી આવે આના માટેની રિડક્શન પોટેન્શિયલ રાઈટ શું કરવાનું છે EMF સિરીઝ મળી ગઈ EMF સિરીઝ જુઓ એમાં Fe ક્યાંય તમને દેખાય તો Fe માટેનું જે છે એ કેટલો છે એ જુઓ ઓક્સિજન ક્યાંય દેખાય તો એ કેટલું છે એ જુઓ રાઈટ આ એઝ ઇટ ઇઝ ઇક્વેશન મળશે આના માટેનું ઊંધું ઇક્વેશન મળશે જે પણ મળે એ ફટાફટ લખો આના માટે માઈનસ હશે આના માટે પ્લસ હશે રાઈટ ચાલો તો આ તમે લખો ફટાફટ એના પરથી આપણે EMF શોધવાના છીએ ચાલો તમે EMF લખો રાઈટ હજી સમય આપું છું તમને ત્યાં સુધી આપણે શું કરીએ તો કે અહીંયા કાટનું સૂત્ર બનાવી લઈએ રાઈટ કાટ જે છે એનું સૂત્ર બનાવી લઈએ કે શેમાં કન્વર્ટ થાય છે કે તો આ પ્રક્રિયા જે છે અગત્યની છે રાઈટ રિએક્શન જે છે ઇક્વેશન લખવાના છે અને એના પરથી આપણે જે કાટનું જે સૂત્ર છે ઉપરનું ઇરેઝ કરું છું અને ત્યાં આપણે કાટનું સૂત્ર લખીએ કે ચાલો કાટનું સૂત્ર કઈ રીતે થશે તો કે આપણી પાસે શું બને છે તો કે આપણી પાસે અહીંયા બને છે Fe+2 આયન અને H2O આ બે બને છે હવે Fe+2 જે છે એ એમનેમ તો રહી શકશે નહીં તો Fe+2 શેમાં કન્વર્ટ થઈ જશે તો આપણે લખીશું કે લોખંડના આ જે ઇક્વેશન લખીએ ને એના પછી એક સ્ટેટમેન્ટ આપણે લખીશું કે લોખંડના ક્ષારણ બાદ બનતો Fe+2 એ કયા સ્વરૂપે હોય તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શેમાં રૂપાંતર થઈ જશે તો કે Fe2O3 માં પ્રક્રિયા કરી Fe2O3 માં રૂપાંતર પામશે રાઈટ અને સાથે H2O તો છે જ તો એ H2O નો અણુ પણ ત્યાં જ રહેશે અને એ શું બની જશે તો કે એ લોખંડનો કાટ બની જશે અને લોખંડનો કાટ એને આપણે શું કહીએ છીએ તો કે એ બનશે Fe2O3 H2O ના ગમે એટલા અણુઓ હોઈ શકે છે રાઈટ 2 3 4 ગમે એટલા અણુઓ હોઈ શકે તો એને જ આપણે કહીશું X of H2O ગમે એટલા અણુ X H2O હોઈ શકે તો આ થયું લોખંડના કાટનું સૂત્ર ફાઇન ચાલો હવે આઈ થિંક તમને આ બંને માટે જે છે ને એ વેલ્યુ મળી ગઈ હોય રાઈટ જો મળી ગઈ હોય તો ફટાફટ ચેટ સેક્શનમાં ફટાફટ લખી દો તો એનોડ માટેની Fe નું જે છે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ એ કેટલી છે અને કેથોડ માટે O2 ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે રાઈટ તમને મળી ગઈ હોવી જોઈએ અને એ વેલ્યુ આટલી આવેલી હશે કે ઓક્સિજન માટે આ વેલ્યુ હોય E સેલ રાઈટ કેટલી હોય તો કે આના માટે E વેલ્યુ હોય E of D કોનું તો કે Fe નું રિડક્શન Fe+2 to Fe આ કેટલું હશે તો કે એ આવ્યું હશે તમને -0.44 રાઈટ વોલ્ટ આઈ થિંક બધાને મળી ગયું હશે રાઈટ ના મળ્યું હોય તો પછી પણ તમે બુકમાંથી અથવા તો PDF ખોલીને ચેક કરી લેજો ફાઇન ઓકે તો અત્યારે હું તમને કહી દઉં છું રાઈટ તો આ આપણે કોનું કીધું તો કે આ આપણે કીધું Fe નું રાઈટ સેમ આપણે ઓક્સિજન માટે કહીએ તો કે ઓક્સિજન જે છે તો એનું આપણે કરીએ તો એમાં શું થશે તો કે O2 જે છે એ કન્વર્ટ થશે આપણે માટે અહીંયાથી O2 માંથી આ રિએક્શન થી તો એનું જે રિડક્શન છે એ રિડક્શન પોટેન્શિયલ છે એ કેટલો આવ્યો હશે તો એ આવ્યો હશે +1.23 વોલ્ટ રાઈટ 1.23 વોલ્ટ આ આવ્યો હશે ને આ આવ્યો હશે -0.44 કે તો આ ચેક કરી લેજો 1.23 -0.44 કે હવે હું તમને સૂત્ર કહું છું અને એ સૂત્ર કોનું છે તો કે એ સૂત્ર છે જ્યારે આપણે E0 સેલ યાદ કરો શરૂઆતના લેક્ચરમાં આપણે E0 સેલ મેળવતા હતા E0 સેલ કઈ રીતે મેળવતા હતા તો કે પહેલું સૂત્ર આપણે શીખેલા હોય E0 સેલ મેળવવાનું અને E0 સેલ નું સૂત્ર આવી રીતનું હતું રાઈટ E0 સેલ નું સૂત્ર આવી રીતનું હતું E0 reduction of cathode minus E0 reduction of anode યાદ આવ્યું કઈ રાઈટ
આવું આપણે શરૂઆતમાં સૂત્ર જોતા હતા, રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ, એને જ કહેવાય E0 સેલ. તો આ બંનેની વેલ્યુ ખબર છે આપણને? યસ ઓફ કોર્સ આ બંનેની વેલ્યુ ખબર છે. E0 રિડક્શન કેટલું છે? તો કે E0 આ બંને વેલ્યુ E0 છે, રાઈટ? તો E0 વેલ્યુ કેટલી છે? 1.23 માઈનસ E0 રિડક્શન એનોડ પર કેટલું છે? -0.44. તો આ બંને જ્યારે ભેગું કરીશું તો આ 44 અહીંયા એડ કરીશું તો આ બનશે 1.67 વોલ્ટ. તો આ જે 1.67 વોલ્ટ છે એ લોખંડના ક્ષારણની પ્રક્રિયાનો EMF છે. લોખંડના ક્ષારણની પ્રક્રિયાનો EMF છે. જો હવે આ જે છે ને એ MCQ માં પૂછાઈ શકે છે કે લોખંડની જે ક્ષારણની પ્રક્રિયા થાય તો એ ક્ષારણની પ્રક્રિયાના અંતે એનો EMF કેટલો મળે. ફાઇન. તો આ પૂછી શકે છે, આ આપણે યાદ રાખીશું. કે તો અહીંયા થયું ક્ષારણ. હવે છેલ્લું આપણે જોઈએ છીએ ક્ષારણ અટકાવવાના ઉપાયો. આ બધું આપણે ઇરેઝ કરીએ છીએ, આપણે EMF મેળવી લીધો અને છેલ્લો એક ટોપિક છે ક્ષારણ અટકાવવાના ઉપાયો. કે અગત્યનો ટોપિક છે કે ક્ષારણ કઈ રીતે અટકાવી શકાય. અને આઈ થિંક આપણને બધાને ઓલમોસ્ટ થોડું થોડું તો ખબર જ છે, રાઈટ? ક્યાંક ને ક્યાંક આપણે પણ ઘરમાં અથવા તો એ યુઝ કરીએ છીએ. તો કેટલીક વસ્તુઓ આપણને ખબર છે અને કેટલીક આપણે યાદ કરીશું. ચાલો, સિમ્પલ. ક્ષારણ કોના લીધે થાય છે? તો એની વ્યાખ્યામાં આપણે જોયું ક્ષારણ કોના લીધે થાય તો કે ક્ષારણ થાય જે હવાના સંપર્કમાં આવે ને તો. હવામાં સંપર્કમાં ના આવે તો એને બચાવી શકાય. ઇન શોર્ટ, જો ક્ષારણથી બચાવવું હોય તો હવાના સંપર્કમાં આવતા બચાવવો જોઈએ. એનો મતલબ ધાતુનો સીધો હવા સાથેનો, વાતાવરણ સાથેનો સંપર્ક ટાળવો જોઈએ, રાઈટ? તો ક્ષારણ અટકાવવાના ઉપાયોમાં આપણે શું લખી શકીએ તો કે ક્ષારણ અટકાવવું હોય, ક્ષારણ અટકાવવાના ઉપાયો, રાઈટ? તો એમાં સીધું આપણે એવું લખી શકીએ કે ધાતુનો હવા સાથેનો સીધો સંપર્ક ટાળવો જોઈએ. ધાતુનો અથવા તો જે પણ સપાટી છે ધાતુનો વાતાવરણ સાથેનો સીધો સંપર્ક ટાળવો જોઈએ. ટાળવો જોઈએ એટલે ના થાય ને એવું કંઈક કરવાનું, રાઈટ? ટાળવો જોઈએ. હવે હું તમને કેટલાક ઉદાહરણ આપીશ, તમારી આસપાસ જ છે, તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમને આઈડિયા આવશે. ચાલો, તમારા ઘરે જો તમે હોવ તો તમારા દરવાજામાં અથવા તો તમારા વિન્ડોમાં, તમારી બારીમાં તમે ગ્રીલ ફિટ કરાવી, રાઈટ? એ ગ્રીલ કાટ ના લાગે એના માટે આપણે શું કરીએ તો એ ગ્રીલને આપણે બધાને જ ખબર છે કે આપણે શું કરાવીએ? કલર કરાવીએ, હે કે નહીં? રાઈટ? બીજું, આપણા ઘરમાં લોખંડની પેટી હોય, પતરાની પેટી હોય, પંખા હોય, એ બધાને આપણે કાટ ના લાગે તો શું કરીએ છીએ? એના માટે એના ઉપર કલર કરીએ છીએ કે જેથી એનો હવાથી સંપર્ક કપાઈ જાય ને એ ક્ષારણથી બચી જાય. તો પહેલો જ એક સરસ ઉપાય થયો અને એ કયો તો કે સીધું કે લોખંડની સપાટીને કલર કરી દેવો. તો આપણે કહી દઈએ કે ધાતુની સપાટીને કલર કરવાથી, જો કલર કરેલું રાખીએ તો ધાતુની સપાટીને છે ને એ ક્ષારણ થતા અટકાવી શકે. આ પહેલો ઉપાય. બીજું એક સરસ ઉદાહરણ આપું, એ એટલે કે જે આપણે તમારા ઘરમાં જો સોય ને એ હોય તો પહેલા જો તમને આઈડિયા નહીં તમારા ઘરમાં થતું હોય કે નહીં, પણ જો તમારા બા હોય અથવા તમારા મોટા જે દાદા દાદી હોય ને, દાદી હોય તો એ શું કરે તો કે ગોદડા સીવવાની મોટી મોટી સોય. હવે એ સોય પણ જો એમનેમ રાખે ને તો આપણે ઘરમાં તો કટાઈ જાય. તો એ લોકો શું કરે તો કે એ સોય જનરલી જે આપણા ઘરે કોપરેલ હોય, રાઈટ, તેલ હોય, એ તેલના ડબ્બાની અંદર મૂકી રાખે. શા માટે તો કે તેલની અંદર રહેશે તો પણ એ શું થશે? એક ક્ષારણથી તો બચી જ જશે, રાઈટ? એના ઉપર તેલનું આવરણ છે. બીજું તમને ઉદાહરણ કે આપણે શું કરીએ કે જો તમે નવી ગાડી લીધી હોય તો નવી ગાડીમાં જે છે પંખા એના ઉપર શું હોય તો કે એ લોકો ગ્રીસ કરીને આપે, રાઈટ? ગ્રીસ તમે જોયો છે, ગ્રીસ લગાડેલું હોય. તો એ ગ્રીસ કરવું અથવા તો ઓઇલ કરવું એ પણ શું છે તો કે એ પણ ક્ષારણથી બચાવવાનો જ ઉપાય છે. કે ગ્રીસ કે ઓઇલ કરીએ તો એના પર પાણી કે હવાની અસર થતી નથી, તો આથી બચાવી શકાય. તો બીજો આપણે ઉપાય શું લખીએ તો કે બીજું આપણે લખીએ કે ગ્રીસ અથવા તો ઓઇલ કરવું. ધાતુની સપાટીને ગ્રીસ અથવા ઓઇલ કરવું.
તો આનાથી પણ બચાવી શકાય. હવે અગત્યની કેટલીક ટેકનિકલ વાતો છે. આ તો કોમન આપણે ઘરગથ્થુ યુઝ કરીએ છીએ આપણે વાત કરી. હવે અગત્યની કોમન એક વાત કરીએ. હવે વિચાર કરો, જહાજ જે છે રાઈટ, મોટા સ્ટીમરો છે. હવે આટલું મોટું સ્ટીમર છે રાઈટ, એ તો સતત દરિયામાં તરતું જ હોય છે. હવે એને તમે કલર કરો તો દરિયામાં જે જઈને પાછું આવશે ત્યાં બધો કલર પણ ઉખડી જશે રાઈટ, કલર એ નીકળી જશે. તો કલર તો ચાલે નહીં, અને સતત દરિયાના સંપર્કમાં છે ને એ તો કટાય જ કરે. જો ભૂલથી જહાજ જે છે એનું તળિયું કટાઈ જાય ને એમાં પાણી ઘૂસી જાય રાઈટ, કટાઈ જાય તો એ તૂટી જ જાય, તો ઘૂસી જાય તો જહાજ જ ડૂબી જાય. તો એનો મતલબ એને બચાવવા માટે તો કંઈક વિશેષ ઉપયોગ કરવો જોઈએ રાઈટ. તો ત્યાં શું કરવામાં આવે, તો ત્યાં ગેલ્વેનાઇઝ્ડ લોખંડ વાપરવામાં રાઈટ. આઈ થિંક તમે વર્ડ સાંભળેલો હશે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. તો એ ગેલ્વેનાઇઝ્ડ લોખંડ શું છે એની આપણે વાત કરીએ રાઈટ. તો છેલ્લે આપણે લખીએ છીએ ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. આ ગેલ્વેનાઇઝ્ડ લોખંડ શું છે, તો કે સિમ્પલ થાય છે શું, તો કે હવે આપણને ખબર પડી ગઈ કે એનોડનું ઓક્સિડેશન થાય છે રાઈટ. લોખંડનું ઓક્સિડેશન મીન્સ એનોડનું ઓક્સિડેશન થાય છે. હવે વિચારો, હું એની જગ્યાએ કોઈ એવી સક્રિય ધાતુ ત્યાં ચોંટાડી દઉં કે જે લોખંડ કરતા વધારે સરળતાથી ઓક્સિડેશન પામતું હોય. એનો મતલબ એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ લોખંડ કરતા વધારે હોય એવી ધાતુઓ, જેમ કે ચેક કરી લો EMF સિરીઝ જે તમારી પાસે છે એમાં લોખંડ કરતા નીચેની તરફ આવતી હોય સરળતાથી ઓક્સિડેશન પામે. તો લોખંડ કરતા નીચે આવતી ધાતુઓ જુઓ રાઈટ. EMF સિરીઝમાં લોખંડ કરતા નીચે આવતી ધાતુઓ છે કે કોઈ પણ ધાતુનું આવરણ જો આપણે લગાડી દઈએ તો લોખંડને એ બચાવશે. તો શું થાય, તો એ લોખંડને ઓક્સિડેશન ના પામવા દે, એની જગ્યાએ પોતે ઓક્સિડેશન પામી જાય રાઈટ. તો આવો જે છે એને આપણે કહીએ છીએ સેક્રિફાઇસિંગ એનોડ. બલિદાન આપનાર એનોડ અથવા તો સેક્રિફાઇસિંગ એનોડ ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. તો એ લખે છે શું થાય, તો કે લોખંડ કરતા સરળતાથી ઓક્સિડેશન પામતું હોય એટલે કે સક્રિય ધાતુ હોય એનું જો લોખંડ પર આવરણ ચડાવેલું હોય તો એને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. અને જનરલી ગેલ્વેનાઇઝ્ડ લોખંડમાં ઝિંકનું આવરણ ચડાવેલું રાઈટ. તો ઝિંકનું આવરણ ચડાવેલું લોખંડ એને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે. તેની આપણે વ્યાખ્યા લખી શકીએ રાઈટ. તો શું લખશું કે લોખંડની સપાટી પર લોખંડ કરતા એટલે આયર્ન કરતા સરળતાથી ઓક્સિડેશન પામતી ધાતુનું આવરણ ચઢાવેલ હોય રાઈટ. એટલે થાય શું, તો કે લોખંડના સ્થાન પર એ ધાતુનું જો શું થાય, તો એ ધાતુનું ઓક્સિડેશન થાય. અને એવી ધાતુ એટલે કઈ, તો કે એસ ફોર એક્ઝામ્પલ ઝિંક રાઈટ, અથવા તો ટીન અથવા મેગ્નેશિયમ, કોઈ પણ રાઈટ, મેગ્નેશિયમ. તો આ જે ધાતુઓ છે એને આપણે શું કહીએ, તો કે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ માટે વપરાય છે. એને આપણે કહીશું બલિદાન આપનાર એનોડ અથવા તો સેક્રિફાઇસિંગ એનોડ રાઈટ. તો આ બલિદાન આપનાર એનોડ છે. એનો મતલબ શું, તો કે લોખંડ માટે આ પોતાનું બલિદાન આપી દે, આ ઓક્સિડેશન પામી જાય એટલે ઝિંક +2 માં મેગ્નેશિયમ +2 માં કન્વર્ટ થઈ જાય અને લોખંડ બચી જાય રાઈટ. તો આવી ધાતુઓ એટલે કઈ કે જેને આવરણ ચડાવેલું છે માથે, એવી ધાતુઓને આપણે શું કહીશું, બલિદાન આપનાર એનોડ. આવી સક્રિય ધાતુઓને શું કહીએ છીએ, તો કે આવી સક્રિય ધાતુઓને બલિદાન આપનાર એનોડ અથવા તો એને શું કહીશું આપણે, બલિદાન આપનાર એનોડ અથવા તો સેક્રિફાઇસિંગ એનોડ કહીએ છીએ. ફાઇન. તો આ આપણે ગેલ્વેનાઇઝ્ડ લોખંડની વાત કરી કે જેનાથી પણ ક્ષારણ આપણે થતું અટકાવી શકીએ છીએ. તો ક્ષારણ થતું જો અટકાવી શકીએ તો આપણે જે ધાતુ છે એ ધાતુને બચાવી શકીએ છીએ. અને ક્ષારણથી જે છે ખરેખર તે ઇકોનોમિકલ નુકસાન તો થાય જ છે, સાથે સાથે જે છે આપણે અગાઉ વાત કરી કે પુલ છે અથવા તો ઇમારત જે છે એ ઇમારતને જો કાટ લાગે તો એના લીધે જે છે એને પણ ઘણું નુકસાન થાય છે સ્ટ્રક્ચરલ રાઈટ. તો આ જે કેટલાક ઉપાયો છે કે જેના મદદથી આપણે એનું શું કરી શકીએ, તો ક્ષારણ થતું અટકાવી શકીએ છીએ અને જે છે ઇકોનોમિકલ ને એ જે નુકસાન છે એનાથી બચી શકીએ છીએ રાઈટ. તો આ આપણે વાત કરી ક્ષારણ.
તો આ થયો અહીંયા જે છે ચેપ્ટરના ઓલમોસ્ટ થિયોરેટિકલ જેટલા ચેપ્ટર છે અગત્યના એ કમ્પ્લીટ સારણ જે છે થિયરીમાં પૂછાઈ શકે એવો ટોપિક છે, રાઈટ. વ્યવસ્થિત રીતે 3 સ્ટેપમાં લખવાનું, રાઈટ. તો આ સારણ થયું કમ્પ્લીટ અને બધા થિયોરેટિકલ કન્સેપ્ટ અહીંયા થયા છે પૂરા. હવે એક લેક્ચર આપણે જે છે એ કઈ રીતે બનાવવાના છીએ તો કે એ લેક્ચરમાં આપણે બધા સૂત્રો કવર કરતા હોઈએ, રાઈટ. જનરલી જે છે ચેપ્ટર પૂરું થાય તો બધા સૂત્રો આપણે એકવાર લખી લઈએ તો શોર્ટમાં આખું ચેપ્ટર પણ થઈ જાય અને રિવિઝન પણ થઈ જાય, રાઈટ. તો એની અંદર આપણે બધા સૂત્રો ઇન્ક્લુડ કરી અને ચેપ્ટરનું રિવિઝન કરીશું અને પછી એક્સરસાઇઝ શરૂ કરીશું, રાઈટ. Thank you so much.